ચેનલ ઓફ વડોદરા। ઓટો રિક્ષામાં દારૂના જથ્થાને ગોરવા પંચવટી ખાતે બુટલેગરને પહોંચાડવા માટે પાયલોટિંગ કરનાર રમેશ કહાર નામના યુવાનને બાતમીના આધારે પીસીબીએ ઝડપી પાડ્યો હતો। મધ્યપ્રદેશથી મંગાવવામાં આવેલ દારૂનો જથ્થો શહેરમાં આવ્યા બાદ રમેશ કહાર નામનો યુવાન જે રાવપુરા જમ્મુબેટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેને ઓટો રિક્ષાને મોટર ઉપર પાયલોટિંગ કરી ગોરવા પંચવટી કેનાલ રોડ ઉપર આવેલ સંતોષી માતાના મંદિર પાસેની શ્રીહરિ ટેનામેન્ટ ખાતે પહોંચાડવા માટે નીકળ્યો હતો। આ અંગેની બાતમી પીસીબી પોલીસને મળતા પીસીબી પોલીસે દારૂના જથ્થાને ભરેલી ઓટો રિક્ષા તથા પાયલોટિંગ કરતા રમેશ કહાર તથા વિનાયક ઉર્ફે પક્યો કૃષ્ણરાવ ચિકનેને ઝડપી પાડ્યા હતા। જ્યારે આ બનાવમાં સંડોવાયેલા મુકેશ ગૌડ તથા કૃષ્ણ ઉર્ફે કીરુ નામના 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।